ચાલો મિત્રો હવે વાત કરીશું સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ શું છે, બેનો સંબંધ શું છે ઉત્પાદનના એકમને આધારે આપણે વિચારીએ. બરાબર, તો ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસમાં મહત્વનો ગણાય છે. જ્યારે ઉત્પાદન ખર્ચના અભ્યાસની વાત થતી હોય ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્વનો ગણાય છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરેરાશ ઉત્પાદન ખર્ચ છે, જ્યારે સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પન્ન કરવાનો ખર્ચ છે. એટલે કે એક એકમ ઉત્પન્ન કરવાનો, બે એકમ ઉત્પન્ન કરવાનો ખર્ચ છે. સીમાંત એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે. ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ કરતા વધારે હશે. મતલબ કે નફો થાય તો ઉત્પાદન ચાલુ રાખે. એટલે લખે છે ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેશે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતા વધારે હશે, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે કરશે જ્યારે ટૂંકા ગાળાની વાત આવે ત્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતા વધારે હશે. ટૂંકા ગાળામાં. બરાબર, અહીંયા એનું એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક એકમની વસ્તુના ઉત્પાદનમાં સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ નીચે મુજબ છે. આ માહિતી આપી જો. બરાબર, અહીંયા ઉત્પાદન 1 2 3 4 5 6 7 ટોટલ ખર્ચ, ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ 20 35 45 60 85 150 150. હવે તો આને 20 ને 1 વડે ભાગીએ સરેરાશ ખર્ચ, 35 ને 2 વડે 17.5, 45 ને 3 ભાગ એટલે 15, 60 ને 4 ભાગ એટલે 15, 50 ને 5 ભાગ એટલે 17, 111 ને 115 ને 6 ભાગો 19.20 અને 150 ના ભાગ એટલે 30.50. આ સરેરાશ ખર્ચ. કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમ. હવે સીમાંત ખર્ચ. તો પહેલો તો સીમાંત ખર્ચ છે થાય એક જ એકમનું ઉત્પાદન કરીશું. હવે એક એકમ વધારે એટલે કે 2 કરે છે તો ખર્ચ કેટલો આવે? ટોટલ ખર્ચ 35 રૂપિયા. તો સીમાંત ખર્ચ કેટલો છે? તો સીમાંત ખર્ચ એટલે 35 માઈનસ 20, 35 માંથી 20 માઈનસ કરવાના એટલે સીમાંત ખર્ચ બને. ત્રીજા એકમ પર છે ખર્ચ કેટલો આવે છે? ટોટલ ખર્ચ 45. તો સીમાંત ખર્ચ કેટલો? 45 ઓછા 35 10. ચાર એકમ પર કરે તો સીમાંત ખર્ચ કેટલો? 60 ઓછા 45 15. પાંચ એકમ એક વધારે પર કરે 85 ઓછા 60 25. 115 6 એકમ 115 કુલ ખર્ચ 85 રૂપિયા બાદ કરો 30. 7 એકમ 150 કુલ ખર્ચ 115 બાદ કરો 35 રૂપિયા. આ સીમાંત ખર્ચ જે એક એકમનો ખર્ચ છે અને પછી બે એકમનો ખર્ચ કરે છે તો બીજા એકમમાંથી એક એકમનો ખર્ચ અગાઉના એકમનો ખર્ચ બાદ કરો તો તમને સીમાંત ખર્ચ મળે. બરાબર, હવે જો આ જે માહિતી છે અનુસૂચિમાં જણાવ્યા મુજબ, આ જે અનુસૂચિ જણાવી છે તે મુજબ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ ઘટે છે. શરૂઆતમાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચો ઘટે છે. જો 17.50 અહીંયા 15 ઘટ્યો 15 અહીંયા 10 પછી 15 સ્થિર થાય છે, અહીંયા સ્થિર થાય છે, અહીંયા વધવાનું બરાબર છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ જેમ જેમ ઉત્પાદન પ્રમાણ વધે છે શરૂઆતમાં તેમ તેમ ખર્ચ, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ એ બંને ઘટે છે. જો ઘટતી રેખા, આ સરેરાશ ખર્ચ રેખા, આ સીમાંત ખર્ચ રેખા બંને ઘટે છે. કયો ઢાળ ધરાવે? ઋણ ઢાળ ધરાવે છે એટલે એ ઘટે છે. બરાબર, તેનું કારણ એ છે કે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એનો મેઇન મુદ્દો છે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. હવે જો ઉત્પાદનના ચોથા એકમ તમે જોઈ શકો આ ઉત્પાદનનો ચોથો એકમ, આ બંને ખર્ચ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને ખર્ચ એક સમાન થઈ
ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ. જોઈ શકો છો તમે કે આ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવે છે. 4 એકમ ઉત્પાદન બંનેના ખર્ચ સમાન થઈ ગયા. અહીં તમે જોઈ શકો છો સમાન. બરાબર. તો ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે. ત્યારે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ એ કેવા છે? સમાન છે. કારણ ત્યારબાદની વાત કરીએ તો ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. વધતી પેદાશનો નિયમ લાગુ પડે તો ખર્ચ ઘટે અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે તો ખર્ચ વધે. આ એક વસ્તુ યાદ રાખો. બરાબર. ઓપોઝિટ સંબંધ. ખરો પેદાશનો નિયમ લાગુ પડે છે હોવાથી તે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને જો વધ્યા 4 એકમના ઉત્પાદન સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ કેવા હતા? સમાન હતા. જોઈ શકો છો તમે. પરંતુ પછી 5 એકમનું ઉત્પાદન કર્યું તો એમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધ્યા. તમે જોઈ શકો છો. પછી 6 એકમે બી વધ્યા, 7 એકમે પણ વધ્યા ખર્ચ. જો નિયમ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. બરાબર. સંબંધ. હવે આ બે વચ્ચેનો સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધની વાત કરીએ તો પહેલું સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. મતલબ સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ હોય છે. જોઈ શકો તમે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખા વધારે છે. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતા સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોય છે. જો બે એકમે સરેરાશ ખર્ચ લગભગ 17.50. અહીંયા તમે બે એકમે સીમાંત ખર્ચ જોઈ શકો છો 15 છે. એટલે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતા સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચની રેખા નીચે છે. આ સરેરાશ ખર્ચની રેખા જો મિત્રો આ સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખા ઉપર પર જાય છે. એટલે શરૂઆતમાં સરેરાશ ખર્ચની નીચે સીમાંત ખર્ચની રેખા આવે છે. પછી નિયમ કયો લાગુ પડે છે? ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે ત્યારે સરેરાશ ખર્ચમાં ઓછો વધારો થાય છે, ત્યારે સીમાંત ખર્ચમાં વધારો થાય છે. ત્યારે સરેરાશ રેખાની ઉપર સીમાંત રેખા જતી રહે છે. એ બીજા બધી સીમાંત ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ ખર્ચ. જે હમણાં કીધું કે 4 એકમે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સરખા બને છે. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ ઓછામાં ઓછો ખર્ચ 4 જો સરેરાશ ખર્ચ એની પહેલા જોઈએ તો 17.50 એની પહેલા 20 પછી જો કમ વધે છે તો આ લઘુત્તમ છે. ઓછામાં ઓછો ખર્ચ લઘુત્તમ. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદી અને પછી એક ઘટતા ખર્ચના નિયમ પેદાશનો નિયમ લાગુ પડતા ખર્ચ વધે છે એટલે ઉપર તરફ જાય છે. આ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા હોય છે. એટલે કે એવરેજ કોસ્ટ અને માર્જિન કોસ્ટ બંને કેવી હોય છે? સમાન હોય છે. AC MC જોઈ શકો. બરાબર. હવે જો ત્રીજો નિયમ. આ પહેલો નિયમ સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. સીમાંત ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ ખર્ચ. હવે હું સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ. અહીંયા સીમાંત ખર્ચ રેખા ઉપર વધી ગયો, સરેરાશ ખર્ચ વધ્યો. જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ બંને ખર્ચમાં વધારો થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા સરેરાશ ખર્ચ 15 થયો, અહીંયા સીમાંત ખર્ચ 15 25 થયો, પછી 19 થયો, પછી 30 થયો, 21 થયો, વધતો જાય છે. બરાબર. લઘુત્તમ મર્યાદા પછી જે વધુ ઉત્પાદન કરે છે તે સરેરાશ ખર્ચ પણ વધે છે અને સીમાંત ખર્ચ પણ વધે, પરંતુ સીમાંત ખર્ચ ઝડપી વધે છે. જો આ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતા સીમાંત ખર્ચનો વધારો ઝડપી છે. તમે જોઈ શકો છો અહીંયા તફાવત કેટલો આવે? 15 ને 2 17 થાય. અહીંયા 15 સિવાય 10 નો વધારો 25, અહીંયા 17 2 નો વધારો 19, ને 25 ને 5 નો 30, સતત વધતો જાય છે ઝડપી. બરાબર. માટે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાની ઉપર આવે છે. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચનો સંબંધ એમાં પહેલું છે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. માટે એનો મતલબ એવો થયો કે શરૂઆતમાં જે સીમાંત ખર્ચ છે એ બહુ
નીચો હોય છે। જ્યારે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચની વાત કરીએ તો 4 એકમમાં બંને ખર્ચ સમાન થાય છે, પરંતુ ત્રીજો નિયમ એવું કહે છે કે સીમાંત ખર્ચ વધી જાય છે, સરેરાશ ખર્ચ ધીમો હોય છે। તમે જોઈ શકો છો સરેરાશ ખર્ચ વધ્યો છે પણ ધીમા દરે, જ્યારે સીમાંત ખર્ચ ઝડપી વધી રહ્યો છે। આ એના ત્રણ સંબંધો ક્લિયર। સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ ઇક્વલ ટુ સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ। બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો ને સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ શું? ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ આવકનો ખ્યાલ। આવકમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, જે ખર્ચ એટલે આવક। મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદન હેતુ મહત્તમ નફાનો, જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા ને ત્યાં નફાને મહત્વ આપવામાં આવે છે, આથી આવકના ખ્યાલનું મહત્વ વધારે છે અને એટલા માટે આપણે ખ્યાલનું મહત્વ વધારે છે। પેઢીની કુલ આવક કુલ ખર્ચથી વધારે હોય તો નફો થાય, પેઢીની કુલ આવક કુલ ખર્ચથી ઓછી હોય તો ખોટ જાય। તમને ખબર છે સામાન્ય વસ્તુ છે, પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતા સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ વધારે મહત્વનો છે। જ્યારે નફાના વિશ્લેષણની વાત આવે ત્યારે કુલ આવક કરતા સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ વધારે મહત્વનો છે। આપણે સૌથી પહેલા કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ સમજીએ। તો કુલ આવક પેઢીના ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય છે, રેવન્યુ। પેઢીની કુલ આવક તેના વેચાણથી જે આવક મેળવે છે તેને કુલ આવક કહે છે। આ આવકને કુલ આવક અથવા વેચાણ આવક કહે છે। પેઢી પોતાના જે કુલ ઉત્પાદન વેચાણ એકમો છે વેચીને જે આવક મેળવે છે એને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે। પેઢીની આવકનો ખ્યાલ બે બાબત પર છે, એક તો એકમ દીઠ કિંમત, બીજું કુલ વેચાણ। અને એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ આ બંને પરિબળો અથવા તો કોઈ એક પરિબળ બદલાય તો પેઢીની આવક બદલાય છે। એકમ દીઠ વેચાણ કિંમત અને કુલ વેચાણ કિંમતમાં બંને પરિબળોમાં અથવા તો કોઈ એક પરિબળ બદલાય તો પેઢીની આવક બદલાય છે। આ બાબત ઉદાહરણ દ્વારા સમજીએ। પેઢીની બજાર કિંમત એકમ દીઠ ₹50 છે કોઈ એક વસ્તુની કિંમત, કુલ વેચાણ 100 એકમ છે તો કુલ આવક કેટલી થાય? 50 ગુણ્યા 100, કુલ એકમ વેચાણ ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત, તો 100 ગુણ્યા 50 ગુણ્યા 100 બરાબર ₹50 ની એકમ દીઠ કિંમત અને 100 એકમનું વેચાણ એટલે ₹5000 આવક થઈ। તો જો વેચાણના એકમો વધે કે ઘટે અથવા કિંમત વધે કે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવક બદલાય છે। જો વેચાણના એક એકમ વધે કે ઘટે અથવા કિંમત વધે કે ઘટે અથવા બંને ફેરફાર થાય તો પેઢીની કુલ આવક બદલાય છે। સરેરાશ આવક પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એકમ વડે ભાગતા સરેરાશ આવક મળે। પેઢીની કુલ આવક ને પેઢીના કુલ ઉત્પાદન એકમ વડે ભાગીએ તો સરેરાશ આવક મળે છે। સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં કુલ વેચાણ। પેઢીની કુલ આવક માન લો કે 5000 છે, પેઢીનું વેચાણ એકમ છે 100 છે તો સરેરાશ આવક એટલે 5000 ભાગ્યા 100 એટલે 50000। એકમ દીઠ આવક બરાબર સરેરાશ આવક પણ કહેવાય। એકમ દીઠ આવકને સરેરાશ આવક પણ કહેવાય। જો પેઢી બધા જ એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે તો સરેરાશ આવકની કિંમત જેટલી જ હોય છે। જો કિંમત અને સરેરાશ આવક સરખી હોય તો ઉત્પાદક માટે વસ્તુની માંગ રેખા એ જ સરેરાશ આવક રેખા હોય છે। જો કિંમત અને સરેરાશ આવક સરખી હોય તો ઉત્પાદક માટે વસ્તુની માંગ રેખા અને સરેરાશ આવક રેખા એક જ હોય। માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહક કેટલા એકમ ખરીદવા માંગતા છે તે દર્શાવે છે। માંગ રેખા શું દર્શાવે છે કે ગ્રાહક કેટલા એકમો ખરીદવા માંગ્યા છે જુદી જુદી કિંમતે તે દર્શાવે છે। જ્યારે સરેરાશ આવક રેખા એ વસ્તુના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક છે। ટૂંકમાં ઉત્પાદનની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે। ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે એ
લાભની દ્રષ્ટિએ કિંમત છે સીમાંત આવક. પેઢીની સરેરાશ આવક અને વસ્તુની એકમ દીઠ વેચાણ આવક. પેઢીની સરેરાશ આવક અને વસ્તુની એકમ દીઠ વેચાણ આવક. જ્યારે સીમાંત આવક વસ્તુના વધારાના એક એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. આપણે આગળ શું જોઈ ગયા સીમાંત ખર્ચ. એક એકમનું ઉત્પાદન કરવામાં જે ખર્ચ થાય એને શું કહીશું સીમાંત. અહીંયા તમારે એક એકમનું વેચાણ કરતા જે વધારાની આવક થાય છે એને સીમાંત આવક કહેવામાં આવે છે. વસ્તુના વધારાના એક એકમને વેચાણના પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહે છે. વસ્તુના વધારાના એક જ એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહે છે. અહીંયા જે કુલ વેચાણના એકમો 100 છે, પેઢીની કુલ આવક 5000 છે. હવે પેઢી 100 એકમ એટલે 101 એકમનું ઉત્પાદન કરે છે તો પેઢીની આવક 5000 કરીને 5040 થાય છે. તો આમ 5000 100 એકમ માટે 5000 101 એકમ માટે 5040 એટલે કે 5040 માઈનસ 5000 આ 40 રૂપિયા જે છે એ સીમાંત આવક છે. બરાબર. આમ વધારાની એક એકમ વેચવાથી પ્રાપ્ત થતી આવકને સીમાંત આવક કહીએ. 5040 માઈનસ 5040 એમ એટલે સીમાંત આવક એટલે વેચાણના એકમો અને આને એટલે એકમના વેચાણથી થતી આવક. સૂત્રમાં MRN RN minus RN minus 1. 5000 R એટલે એકમની વેચાણની આવક 5040 એકમ જે 101 એકમ છે અને R એટલે કે એકમના જે વેચાણ છે પહેલાનું તે 5000 5040 માંથી 5000 બાદ કરીએ તો અહીંયા જે જવાબ આવે એ સીમાંત આવક છે. જે સીમાંત ખર્ચ શોધવા એટલે સીમાંત આવક. ઓકે મિત્રો, એટલે આપણે આવકનો ખ્યાલમાં આપણે કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક છે શીખ્યા.